જે બાળકોની આંખોમાં ચશ્મા હોય, ગોઠણમાં દુખાવો રહેતો હોય અને કેલ્શિયમ ઘટતું હોય તેના માટે આ બેસ્ટ કેન્ડી છે. તો આજે આપણે મખાના કેન્ડી બનાવવાના છીએ. મખાના કેન્ડી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં તલને સારી રીતે શેકી લીધા છે ધીમા ગેસે. હવે તેમાં એડ કરી દીધા છે મખાનાને પણ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે. એકદમ ધીમા ગેસે રોસ્ટ કરવાના છે, જો આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી. અને હવે એક પેનમાં આપણે ઘી લઈ લેવાનું છે. 1 ચમચો જેટલું મેં અહીંયા ઘી લઈ લીધું છે. તેને ગરમ કરીને તેમાં એડ કરી દીધો છે ગોળને પણ સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે તેમાં હું થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશ. ધીમા ગેસે આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો આ રીતે ચાસણી જેવું ઘાટું ન બને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. જો અહીંયા એક તારની ચાસણી બને તેવી રીતે તમારે ત્યાં સુધી હલાવવાનું છે. અને પછી તેમાં હવે આપણે એડ કરી દઈશું શેકેલા તલ હતા ને તે એડ કરી દેવાના છે. અને એ મિક્સ થઈ જાય એટલે પછી આપણે એડ કરી દઈશું મખાના જે આપણે રોસ્ટ કરેલા હતા તે પણ મિક્સ થઈ જાય એટલે તેને સારી રીતે આપણે હલાવી લેવાનું છે. અને 5 મિનિટ સુધી તેને મિક્સ થઈ જાય ત્યારે 5 મિનિટ સુધી તેને ઠરવા દેવાનું છે. અને તરત જ તેને આ રીતે છૂટા છૂટા કરી દેવાના છે. મારી મખાના કેન્ડી રેડી થઈ ગઈ છે. તમે પણ બાળકોને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત બને છે. બાળકો ચોકલેટ પણ નહીં ખાય. આ મખાના કેન્ડી એટલી હેલ્ધી હોય છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રેસીપી જોવા માટે મારી પેજને ફોલો કરજો. બાય બાય.